સો તમારું નામ? વંદના ઠાકર. નાનપણથી તમે કેટલા વર્ષોથી કુકિંગ કરો છો અને ક્યારથી તમારું કુકિંગની જર્ની સ્ટાર્ટ થઈ? મારી મધર, કારણ કે એ પોતે એટલું સરસ ખાવાનું બનાવે, બસ એના પરથી જ મને ઇન્સ્પિરેશન મળી હતી. તો આજે કઈ રેસીપી તમે મને બનાવીને ખવડાવવાના છો? આજે સ્ટફ સરગવો આપણે લઈશું. ચલો તો શરૂઆત કરીએ. ભરેલું સરગવાનું શાક. હા. જેમાં શું કરવાનું છે પહેલા? સૌથી પહેલા આપણે સરગવો ચોખ્ખો કરીને એને આપણે સ્ટીમ કરવાનું છે. ઓકે. આ ધોઈ જ લીધો છે, ધોઈને ચોખ્ખો કરેલો છે. હવે આમાં પસંદગી એવી કરવાની, જનરલી આપણે થોડા પતલી સરગવી પસંદ કરતા હોય છે, પણ આમાં આપણે થોડું જાડું લેવાનું. એટલું પણ જાડું નહીં કે અંદરના બિયા બહુ જ પેલા પાક્કા હોય એવા. ઓકે. જસ્ટ આપણને આમાં સ્લીટ મારવો છે, એટલે આપણું સ્ટફ થઈ શકે, અંદર સ્ટફિંગ ભરી શકે. એ રીતે આપણે સરગવાની પસંદગી કરીશું. અને આને કટ કરવાનો છે? હા. મારા હસબન્ડને સરગવો બહુ જ ભાવે છે અને સરગવાનું શાક પણ બહુ ભાવે છે. બહુ જ ભાવશે. કારણ કે મારા ઘરે જે મારા સાસુ જે બનાવે છે ચણાના લોટ ની અંદર સરગવાનું શાક બનાવે છે. બેસન બનાવતા હોય યસ. અને એમની જે સબ્જી બને ને, મતલબ ચણાના લોટને તેલમાં શેકીને ને એવી રીતે, એવી સબ્જી આજ દિવસ સુધી હું પણ નથી બનાવી શકતી. જેમ તમે વાત કરી કે તમારા મમ્મી જેવી દાળ ઢોકળી તમે નથી બનાવી શકતા. શકતા. એ લોકોના હાથમાં જ જાદુ હોય છે. યસ. સો અત્યારે તમે તમારા મમ્મીની દાળ ઢોકળી મિસ કરો છો? બહુ જ મિસ કરું છું. અચ્છા. એના હાથનું ખાવાનું આજ દિન સુધી ભૂલાય એવું જ નથી. એટલે સો આ સ્ટીમ થાય ત્યાં સુધી શું કરીએ છીએ? આપણે સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે એને ભરવાના મસાલાની જે છે એનું આપણે તૈયારી કરી લઈએ. ઓકે. સૌથી પહેલા આપણે આ રોસ્ટેડ પીનટ છે, હા, એ આપણે એડ કરવાના છે, પણ મારે અધકચરા જોઈશે. ઓકે. અને ક્રશ કરવા છે? પણ પાવડર ફોર્મમાં નહીં. ઓકે. અધકચરા. સો આને એડ કરીશું. હા. કેટલા એડ કરીશું? અડધા એડ કરો. તલ લઈએ છીએ. ક્રશ કરવાના છે? ઓકે. આમચૂર પાવડર છે. ઓકે. તમે લીંબુ પણ નાખી શકો છો, પણ હું આમચૂર સારો લાગે છે ટેસ્ટ આનો, એટલે હું આમચૂર પ્રિફર કરું છું. હવે આપણે આમચૂર નાખ્યો છે એટલે એને બેલેન્સ કરવા માટે આપણે ખાંડ પણ લઈશું. હવે આમાં આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું. ઓકે. સો તમારા કેટલા બ્રધર સિસ્ટર કેટલા છે? એ લોકો બી બધા કુકિંગમાં આટલા જ પ્રો છે? મારે 2 ભાઈ છે જે હાલમાં હયાત નથી. અચ્છા. ઓકે. હા, પણ સાચું કહું, મને પનીર બનાવતા મારા મોટા ભાઈએ શીખવાડ્યું. શું વાત છે! સો એ પણ એટલું સરસ કુકિંગ કરતા હતા. હવે આપણો ચટપટો ચટાકેદાર મસાલો તૈયાર સરગવા માટે રેડી છે. ઓકે. સો સબ્જી થઈ ગઈ છે. જોઈ લઈએ આપણે. ઓકે. તેલ આજુબાજુથી છૂટું પણ પડી ગયું સુગંધ છે. તો બહુ જ સરસ આવી રહી છે. બહુ જ એટલે બહુ જ સરસ લાગે છે ટેસ્ટમાં. સો હવે આની સાથે બીજું કંઈ કરવાનું છે? આપણે આની સાથે એક તડકાવાળી છાશ બનાવીશું. ઓકે. તડકેવાળી છાશ. ઓકે. તો છાશ તૈયાર છે. છાશ તૈયાર છે. ઓકે. અને હવે એની અંદર
તડકા કરવાનો તડકા કરવાનો છે. મરચાં મોળા જ છે એટલે ટેન્શન નહીં. આપણે વઘાર કરી દઈશું. હા मम्मा का तड़का भी चटाकेदार है. સો છાશ બી તૈયાર છે છાશ અને છે. સરગવો બી તૈયાર છે. સરસ થાળી સજાઈ છે. અને છાશ. આ મેં જીરું અને લીલા ધાણા એ નાખીને રોટી બનાવી છે. ઓકે એકદમ ફ્લેવરફુલ. फ्लेवरफुल शाक, फ्लेवरफुल रोटी, तड़के वाली छाछ और क्या चाहिए. આ ટ્રીટ તો મારા માટે કહેવાય ને કે પરફેક્ટ મમ્માસ ટ્રીટ છે. બરાબર છે. થેન્ક યુ સો મચ.